નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર લીમખેડા આદિવાસી સમાજ દ્વારા બંધારણ વિરોધી અનામત નીતિ સામે આવેદનપત્ર। લીમખેડા આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રીના મારફતે રાજ્યના આદરણીય રાજ્યપાલ મહોદય માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા મુખ્ય સચિવશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં દ્વારા રાજ્યમાં અમલમાં આવેલી બંધારણ વિરોધી અને બંધારણીય જોગવાઈઓને વિરુદ્ધ એવી 40% અનામત નીતિ તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી। આદિવાસી સમાજના પ્રતિનિધિઓ રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલ અમલમાં રહેલી 40% અનામત વ્યવસ્થા બંધારણના મૂળ સિદ્ધાંતોના વિરોધમાં છે અને આ જોગવાઈથી આદિવાસી તેમજ અન્ય પછાત વર્ગોના યુવાનોમાં હિતોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે, જેથી આ જોગવાઈને તાત્કાલિક હટાવી ન્યાયસંગત અને બંધારણીય માળખા મુજબ અનામત નીતિ અમલમાં મૂકવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું। આવેદનપત્રમાં વધુમાં માંગ કરવામાં આવી હતી કે તારીખ 18/5/2023ના તથા 22 જાન્યુઆરી 2026ના જાહેર કરાયેલા નોટિફિકેશન તાત્કાલિક રદ કરવામાં આવે, સાથે જ આવનાર સમયમાં જાહેર થનારા પરિણામો તેમજ હાલ ચાલી રહેલી તમામ ભરતી પ્રક્રિયામાં 40% રેશિયો લાગુ ન કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી। જો સરકાર દ્વારા આ માંગણીઓ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી। આ અવસરે લક્ષ્મણભાઈ વડકિયા, અર્જુનભાઈ તડવી, અલ્પેશભાઈ અઠીલા, પંકજભાઈ કટારા સહિત અનેક યુવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પંકજભાઈ કટારા, લીમખેડા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।